નમસ્કાર દર્શક મિત્રો, ધ ઇન્ડિયન ટાઈમ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। બોડેલી તાલુકાના ઘૈડૈયા ગ્રામ્ય પંચાયતના હેઠળના ખાડિયા કુવા ગામે દીપડો પેદો પડ્યો હતો, જેનો વિડીયો સ્થાનિક યુવાનો અને રહીશોએ ઉતાર્યો છે। 50 થી 60 ફૂટના અંતરેથી દીપડો વાછરડાનો શિકાર કરીને લઈ ગયો। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઘૈડૈયા ગામ પંચાયતના ખાડિયા કુવા ગામે પટેલ ફળિયામાં રમેશભાઈ મગનભાઈ રાઠવાના ઘરના વાડામાંથી વાછરડા બાંધેલા હોય છે, તેને દીપડાએ ખેંચી જઈ એક વાછરડાનો શિકાર કર્યો। શિકારની ફિરાકમાં આવેલો દીપડો માનવ વસ્તીનો ઘોઘાટ થતાં થોડો આગો પાછો થયો, પરંતુ શિકાર કરવાનું ચૂક્યો નહીં અને વાછરડાનો શિકાર કરીને લઈ ગયો। પોતાની અતિ મજબૂત જડબા વચ્ચે વાછરડાને દબોચી લીધું લઈ ગયો। રમેશભાઈ મગનભાઈ રાઠવાના ઘરની અંદર વાછરડાનો શિકાર ઝડપી લીધો હતો। રાત્રિના 9 કલાકના સમયગાળા દરમિયાન આ દીપડો શિકાર કરવા આવ્યો હતો। સદર ખાડિયા કુવા ગ્રામ્ય પંચ નજીક તેલાવ માતાના મંદિર પર્વત ઉપર આ દીપડો વાસ કરતો હોય છે, ત્યાંથી શિકારની શોધમાં આવ્યો હતો। સદર વિસ્તારમાં સમી સાંજે દીપડો આવતો હોય જેથી બહાર નહીં નીકળવું એવી સૂચના પણ આપવામાં આવી છે। આ ગામમાં જ્યારે દીપડોએ વાછરડાનો શિકાર કર્યો ત્યારે લોકોનું થોડું ઊભું રહ્યું હતું, પરંતુ તેની પણ દરકાર કરી નહીં અને શિકાર કરીને ખેતર લઈ ગયો હતો।